હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી ધોરણ 11 વાર્ષિક પરીક્ષા 2025 અને 2025 માટે આજે આપણે એક લેટેસ્ટ પેપર સોલ્યુશન, આજે લેવાયેલા પેપર સોલ્યુશનનું સોલ્યુશન કરવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારે આ વિડીયોને અંત સુધી સ્કીપ કર્યા વગર જોવાનો છે. અને ખાસ તમે ચેનલ પર ફર્સ્ટવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જાજો, જેના કારણથી અમારા દ્વારા કોઈ પણ વિડીયો અપલોડ કરવામાં આવે છે એની નોટિફિકેશન તમારા સુધી અવશ્ય મળતી રહેશે. ચલો હવે આપણે જોઈએ આ પેપરની અંદર પેપર ક્યાંનું છે. તો અહીંયા તમે જોશો વાર્ષિક પરીક્ષા 2025 ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એટલે વિદ્યાર્થી મિત્રો આપણું BAનું પેપર છે. ક્યાંનું પેપર છે? BAનું પેપર છે. પેપર તમે જોઈ શકો છો, બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ અને બનાસકાંઠા જિલ્લાનું પેપર છે. બનાસકાંઠો નામ ભળીએ BKનું, એટલે મોસ્ટ IMP પેપર જ હોય. કુલ ગુણ તમે જોઈ શકો છો 80 ગુણ 3 કલાક. પેપરની તારીખ ખાસ તમે જોઈ શકો છો, તારીખ 9/4/2025 અને બુધવાર, એટલે આજે 9 તારીખ થઈ. આજનું લેટેસ્ટ પેપર છે 2025નું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારા જિલ્લાની અંદર હજી BAનું પેપર લેવાનું બાકી છે તો આ પેપર મોસ્ટ IMP છે. ખાસ તો તમે દરેકે દરેક વિભાગના પ્રશ્નો આમાંથી તૈયાર કરીને જજો, તમને તમારી પરીક્ષા માટે બેઠા પ્રશ્નો મળી રહેશે. ચલો, તમારો સમય વધારે નથી લેવો, ફટાફટ આપણે આવતા રહીશું વિભાગ A ઉપર. ચલો, વિભાગ A આપણો કેટલા ગુણનો છે? 16 ગુણનો છે. સૂચના છે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. ચલો, થોડું ઝૂમ આઉટ આપણે કરી લઈએ, તમને થોડી મજા આવે. ઓકે, ચલો. પ્રશ્ન નંબર 1માં કીધું છે ખેતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગો કયા પ્રકારના છે? તો વિદ્યાર્થી મિત્રો, કાલે જ આપણે IMPની અંદર વિડીયો બનાવેલો હતો. બીજું પ્રીવિયસ યરનો પેપર પાટણ બનાસકાંઠા નાખ્યા હતા, એમાં પ્રશ્ન હતો. તો ખેતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ કયા પ્રકારના છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રાથમિક ઉદ્યોગ છે. કયો ઉદ્યોગ છે? પ્રાથમિક ઉદ્યોગમાં આવે. ચલો, આગળ જવું છે પ્રશ્ન નંબર 2 ઉપર. સામાન્ય વીમાનો કયો પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે? તો વીમાનો કયો પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે? તો જવાબ આવશે દરિયાઈ વીમો. કયો આવશે? દરિયાઈ વીમો. ચલો આગળ નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 3 ઉપર જવું છે. કિસાન વિકાસ પત્રમાં પાકતી તારીખે કેટલી રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવે છે? તો કિસાન વિકાસ પત્રની અંદર પાકતી તારીખે વ્યાજ સહિત કેટલી રકમ? તો 2 ગણી. કેટલી રકમ આવશે? 2 ગણી. ચલો આગળ જવું છે નેક્સ્ટ. એના પછી RTGS માં ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી કરી શકાય? RTGS રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, એમાં ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી કરી શકાય? તો 2 લાખ સુધી. કેટલી સુધી? 2 લાખ સુધી. ઓકે, ચલો આગળ નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 5ની અંદર જવું છે. માહિતીના સુપર હાઈવે તરીકે કોને ઓળખવામાં આવે છે? કાલે આપણે જે પેપર નાખ્યા હતા પાટણ બનાસકાંઠાને, એમાં આ પ્રશ્ન બંને પેપરમાં તો ફરી પાછો પૂછાઈ ગયો કે માહિતીના સુપર હાઈવે તરીકે કોને? ઇન્ટરનેટની સેવા. કઈ સેવા? ઇન્ટરનેટની સેવા. ચલો આગળ પ્રશ્ન નંબર 6 ઉપર. ધંધાદારી એકમો પોતાના કાર્યો બહારની સંસ્થાને સોંપે તેને શું કહેવાય છે? તો એને કહેવાય છે આઉટસોર્સિંગ. આ પણ પ્રશ્નો આપણા IMPની અંદરથી હતો. ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીનું સંચાલન કોના દ્વારા થાય છે? હિન્દુ અવિભક્ત કુટુંબમાં પેઢીનું સંચાલન કર્તા દ્વારા થાય છે. કોના દ્વારા? કર્તા. એટલે પેઢીનો જે કર્તા હોય છે એ જ પેઢીનું સંચાલન કરે છે. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? પાટણ જિલ્લાનું આપણે 2025નું પેપર નાખ્યું હતું, એમાં પણ આ પ્રશ્ન હતો. ફરી પાછો પ્રશ્ન છે અને આપણે IMP બી આપેલો હતો કે ભારતીય ભાગીદારીનો કાયદો ક્યારે અસ્તિત્વમાં? તો 1932ની અંદર. ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 9. આર્થિક વિકાસના એન્જિન તરીકે કોને ઓળખવામાં આવે છે? આ પણ પ્રશ્ન આપણે પાટણ જિલ્લામાં પૂછાઈ ગયો તો ફરી પાછો બનાસકાંઠામાં પૂછાઈ ગયો. તો આર્થિક વિકાસનું એન્જિન એટલે કયું? કંપની. કંપનીને આર્થિક વિકાસનું એન્જિન કહેવામાં આવે છે. ચલો પ્રશ્ન નંબર 10ની અંદર જવું છે. તો નીચેનામાંથી કયા સ્વરૂપના કર્મચારીઓને સરકારી કર્મચારીઓના નિયમો લાગુ પડે છે? કયા કર્મચારીઓ છે જેને સરકારી કંપનીના જે નિયમો હોય છે એ લાગુ પડે છે? તો તમારા જવાબની અંદર આવશે ખાતાકીય સંચાલન. કયો આવશે? ખાતાકીય સંચાલન. ચલો આગળ જવું છે નેક્સ્ટ. તો પ્રશ્ન નંબર 11ની અંદર કયું ધંધાકીય સ્વરૂપ સૌથી જૂનું ગણાય છે? કયું ધંધાકીય સ્વરૂપ સૌથી જૂનું ગણાય છે? તો જવાબ આવશે ખાનગી સાહસો. શું આવશે? ખાનગી સાહસો. ચલો આગળ જવું છે નેક્સ્ટ. પ્રશ્ન નંબર 12 ઉપર. કંપનીના સાચા માલિકો કોણ છે? આપણે IMPમાં આપેલો હતો. અને આગળ ડિબેન્ચર હોલ્ડરો કંપનીના લેણદારો ગણાથી પ્રશ્ન પૂછવાનો હતો, પણ બાજુમાં પ્રશ્ન સમજાવતો ને ત્યારે મેં કીધું હતું કે કંપનીના સાચા માલિકો પૂછે તો જવાબ આવશે ઇક્વિટી શેર હોલ્ડરો.
કોણ આવશે? ઇક્વિટી શેર હોલ્ડરો. આ ઇક્વિટી શેર હોલ્ડરો એ કંપનીના સાચા માલિકો છે. અને બીજું ડિબેન્ચર હોલ્ડરો આવે તો આ કંપનીના લેણદારો ગણાય. શું ગણાય? લેણદારો ગણાય. આ પ્રશ્ન જ્યારે હું સમજાતો ને ડિબેન્ચર હોલ્ડરો, તારા આ પ્રશ્ન મેં તમને બાજુમાં સમજાયો હતો. કદાચ આ ના પૂછાય તો આ પૂછાય. પાટણમાં ડિબેન્ચર હોલ્ડરો લેણદારો પૂછવાનો હતો. બનાસકાંઠામાં કંપનીના માલિકો કોણ પૂછાય? ઇક્વિટી શેર હોલ્ડરો. ચલો આગળ નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 13 મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચેની કડી એટલે છૂટક વેપારી. આ પણ પ્રશ્ન પાટણ જિલ્લામાં હતો, ફરી પાછો બનાસકાંઠામાં પૂછાઈ ગયો છે. વિદ્યાર્થી મિત્રો, આ વાત ઉપરથી તમને એટલું તો સાબિત થતું છે કે તમે પહેલીવાર મારી ચેનલ ઉપર આવ્યા છો તો પાટણ ને બનાસકાંઠા જિલ્લાના જેટલા પણ મેં પેપર અપલોડ કરું છું ખાસ એને જોઈ અને પેપર આપવા માટે જશો તો તમને એમાંથી બેઠે બેઠા પ્રશ્નો મળી રહેશે. ચલો આગળ જાઉં છે નેક્સ્ટ. ક્વેશ્ચન નંબર 14 ઉપર, એક દેશનો અન્ય દેશ સાથેનો વેપાર એટલે શું કહેવાય? એક દેશ અન્ય દેશ સાથે વેપાર કરે એને શું કહેવાય? તો એને કહેવાય છે આંતરરાષ્ટ્રીય વેપાર. શું કહેવાય છે? આંતરરાષ્ટ્રીય વેપાર. ચલો એના પછી પ્રશ્ન નંબર 15, શિપિંગ ઓર્ડર કોણ આપે છે? આ પણ પ્રશ્ન આઈએમપીમાં આપેલો હતો, પાટણમાં પૂછવાનો હતો. શિપિંગ ઓર્ડર કોણ આપે છે? તો જહાજી કંપની. ચલો આગળ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 16 અને વિભાગ એનો લાસ્ટ પ્રશ્ન છે. સામાજિક જવાબદારીનો ખ્યાલ કંપની ધારા વર્ષ 2013ની કઈ કલમ મુજબ ફરજિયાત બનાવેલ છે? તો તમારો જવાબ આવશે કલમ નંબર 135. ચલો વિદ્યાર્થી મિત્રો, આ છે તમારો વિભાગ એનું સોલ્યુશન. એના પછી આગળ જવું છે આપણે વિભાગ બી ઉપર. વિભાગ બી ઉપર જતા પહેલાં તમને એક ખાસ સૂચના છે કે તમે ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરો છો, વાર્ષિક પરીક્ષા આપો છો, તો આપણે 11 કોમર્સના જેટલા પણ વિષય છે આપણે દરેક વિષયના નમૂનાના પ્રશ્નપત્ર અપલોડ કરેલા છે. ના જોયા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. દરેક વિષયના આપણે આઈએમપી પ્રશ્નોના વિડીયો બનાવેલા છે, એની પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અને બીજું કે જે પણ વિષય એના આપણે પાટણ અને બનાસકાંઠાના લેટેસ્ટ પેપર પણ અપલોડ કરીએ છીએ, પ્લસ કે જે અગાઉ પૂછાઈ ગયા પાટણ બનાસકાંઠા જિલ્લાના એના પણ પેપરના વિડીયો અપલોડ કરીએ છીએ. તો ખાસ ના જોયા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેના કારણથી તમને આગળના પ્રશ્નોની આગળ તમારું જે પેપર આવવાનું છે એની અંદર તમને મેક્સિમમ બેનિફિટ થાય. ચલો વિભાગ બી ઉપર જવું છે. શું કહે છે? નીચેના પ્રશ્નોના ઉત્તરો એક વાક્યમાં લખો. પ્રત્યેકનો 1 ગુણ છે અને 8 ગુણનો તમારો વિભાગ છે. ચલો એની અંદર આપણો છે પ્રશ્ન નંબર 17, આર્થિક પ્રવૃત્તિ એટલે શું? આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા કીધું છે, લખેલી છે. જો આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એટલે જે પ્રવૃત્તિમાં હેતુ શેનો હોય? આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાનો હોય તો એ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિ એવો છે કે જે પ્રવૃત્તિ કરતો હોય અને એનો હેતુ છે કે આમાંથી મને લાભ થાય, આર્થિક લાભ, કે આમાંથી મને નાણાકીય વળતર મળે, તો એ સમજવાનું આર્થિક પ્રવૃત્તિ કરી રહ્યો છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 18, વાહન વ્યવહારનું સૌથી ઝડપી માધ્યમ જણાવો. વાહન વ્યવહારનું સૌથી ઝડપી માધ્યમ જણાવો તો તમારો જવાબ આવશે હવાઈ માર્ગ. કયો આવશે? હવાઈ માર્ગ. આ હવાઈ માર્ગ એ વાહન વ્યવહારનું સૌથી ઝડપી માધ્યમ. એટલે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે તો સમજો હવાઈ માર્ગ એટલે પ્લેનમાં તમારે બેસવું પડે. દાખલા તરીકે તમારે અહીંયા ભારતમાંથી અમેરિકા જવું હોય તો પછી તમારે ઝડપથી પહોંચવું હોય તો તમારે શેમાં બેસવું પડે? હવાઈ માર્ગમાં, વિમાનમાં, હેલિકોપ્ટરમાં, બલૂરમાં બેસવું પડે. એટલે ગુજરાતીમાં કહું તો એમ. હેડો આગળ. એના પછી પ્રશ્ન નંબર 19ની અંદર WWEનું પૂર્ણ રૂપ આપો. આ પણ પ્રશ્ન આગળ જે પાટણમાં પૂછાઈ ગયો તો પ્રીવિયસ યરના પેપરમાં પણ હતો. આઈએમપી છે, તૈયાર કરી નાખજો. WWEનું પૂરું નામ વર્લ્ડ વાઇડ વેબ. પૂરું નામ શું છે? વર્લ્ડ વાઇડ વેબ. ચલો આગળ જાવું છે નેક્સ્ટ. તો પ્રશ્ન નંબર 20, વૈયક્તિક માલિકીમાં માલિકની જવાબદારી કેવી હોય છે? તો વૈયક્તિક માલિકીમાં માલિકની જવાબદારી અમર્યાદિત હોય છે. કેવી જવાબદારી? અમર્યાદિત. કદાચ જો મિલકતો કરતાં દેવું વધી જાય તો જે માલિક છે આ માલિકની અંગત મિલકતો વેચીને પણ દેવું ભરપાઈ કરવું પડશે, કારણ કે માલિકની જવાબદારી કેવી છે? અમર્યાદિત છે. ચલો આગળ નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 21ની અંદર જવું છે સેબીનું પૂર્ણ રૂપ આપો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. સેબીનું પૂરું નામ છે સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. એનું પૂરું નામ શું છે? સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ઓકે. અને બીજું એની સ્થાપના પૂછે તો 1992. સેબીની સ્થાપના ક્યારે થઈ હતી? 1992ની અંદર. બીજું આપણે જે કંપની છે તો આ બધી કંપનીઓ છે તો આ બધી કંપનીઓને સેબીના નીતિ નિયમો લાગુ પડે છે. ખાસ વસ્તુ.
ચલો એના પછી નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 22, સરકારી કંપનીના શેર કોના નામે ધારણ કરવામાં આવે છે? મોસ્ટ ટાઈમ પ્રશ્ન આપણે આપેલો હતો અને આગળ પ્રીવિયસ યરના પેપરમાં પણ હતો. સરકારી કંપનીના શેર કોના નામે ધારણ કરવામાં આવે? તો રાષ્ટ્રપતિના નામે. કોના નામે? રાષ્ટ્રપતિના નામે. ચલો આગળ WTOનું પૂર્ણ નામ, કાલે પેપર અપલોડ કર્યું હતું એમાં પ્રશ્ન હતો WTOનું પૂર્ણ નામ, તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. શું છે? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. W એટલે વર્લ્ડ, T એટલે ટ્રેડ અને O એટલે ઓર્ગેનાઇઝેશન. આગળ ચલો પ્રશ્ન નંબર 24, વિભાગ બીનો છેલ્લો પ્રશ્ન, વિદેશી વેપારનો અર્થ આપો. વિદેશી વેપારની વ્યાખ્યા આપવાની છે. તો કોઈ એક દેશના લોકો કે સંસ્થા બીજા દેશના લોકો કે સંસ્થા સાથે વેપાર કરે. કોઈ એક દેશના લોકો કે સંસ્થા બીજા દેશના લોકો કે સંસ્થા સાથે વેપાર કરે એને શું કહેવામાં છે? વિદેશી વેપાર કહેવામાં આવે છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આ હતા તમારા વિભાગ બીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો. બીજું દરેકે દરેક પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તો ખાસ તમારી પરીક્ષા માટે તૈયાર કરીને જજો એમ. ચલો એના પછી વિભાગ સીની અંદર આગળ જવું છે. તો વિભાગ સીમાં જોઈ લઈશું તમે અહીંયા નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. ગમે તે 9, પ્રત્યેકના 2 ગુણ છે. 18 ગુણનો આપણો વિભાગ છે. પ્રશ્ન નંબર 25, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. 25, 26, 27, 28, 29, 30, 31. ચલો એના પછી નેક્સ્ટ તમે જોશો તો અહીંયા 32, 33, 34, 35, 36. દરેકે દરેક પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તમારી એક્ઝામમાં બેઠે બેઠા પૂછાશે. ચલો એના પછી વિભાગ ડીની અંદર જવું છે. તો વિભાગ ડી ઉપર નીચેના આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. ગમે તે 6, પ્રત્યેકના 3 ગુણ, 18 ગુણનો આપણો વિભાગ છે. એમાં પ્રશ્ન નંબર 37માં વેપાર વાણિજ્યનો તફાવત કીધું છે. પ્રશ્ન નંબર 38 આપેલો છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 39 છે, જે આપેલો છે એના ઉપરથી તમારે 3 પ્રશ્નો પૂછેલા છે, એનો જવાબ આપવાનો છે. ટાઈમના અભાવે સમજાવતો નથી, તમે સોલ્યુશન કરી નાખજો. ચલો એના પછી પ્રશ્ન નંબર 40, 41, 42, 43. તો આ છે તમારા વિભાગ ડીના પ્રશ્નો. ચલો એના પછી આપણે આગળ જવું છે. તો પ્રશ્ન નંબર 44 અને 45. ચલો આગળ હવે જોઈશું તમે તો વિભાગ ઈ છે તમારો, અને લાસ્ટ એન્ડ ફાઇનલ વિભાગ છે આપણા પ્રશ્નપત્રનું. સૂચના છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર, ગમે તે 4, પ્રત્યેકના 5 ગુણ છે, 20 ગુણનો આપણો વિભાગ છે. પ્રશ્નો તમે જોશો અહીંયા આપેલા છે સરસ મજાના. 46માં છે બેંક એટલે શું? બેંકના મુખ્ય કાર્યો છે. 47માં હિન્દુ અવિભક્ત કુટુંબનો અર્થ આપી તેની લાક્ષણિકતા, વૈયક્તિક માલિકીના ફાયદા અને મર્યાદો, વૈયક્તિક માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળનો તફાવત, નોંધણી પ્રમાણપત્ર મેળવવાની વિધિ છે. અને અહીંયા એક પ્રશ્ન બીજો આપેલો છે. ઓકે, તો આ છે તમારા વિભાગ ઈના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું પેપર પૂરું થાય છે. આઈ હોપ, આશા રાખું છું કે પ્રશ્નપત્રની અંદર સોલ્યુશનમાં તમને ખબર પડી છે અને વિડીયો તમને હેલ્પફુલ થયો હશે. જો વિડીયો હેલ્પફુલ થયો હોય તો મારા વતી દરેકે દરેક વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું કે જે આ વિડીયો જોયો છે તો તમારા જે મિત્રો છે, તમારા ટ્યુશનમાં ભણે છે, તમારા સ્કૂલમાં ભણે છે, ફટાફટ આ પેપર એમને પણ ફોરવર્ડ કરી લો. તો એ પણ પેપર જોઈને જાય તો એમને પણ સારો એવો બેનિફિટ થાય, એમને પણ સારા એવા માર્ક્સ આવે. ચલો મળીશું વિદ્યાર્થી મિત્રો આગળ કોઈ આવા જ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.